चलो खाना खा लिए अभी कहाँ जाना है? बोर खावा बोर खावा જવું હવે ચાલો બોર ખાઈ આવીએ જો આ બાજુ તો તમાકુ આવી બધી આ જો આ બધી તમાકુ બોર ખાવા જઈ રહીએ તો હમણાં મજા લઈએ છીએ ગામડાના જલસા હા ચલો બોરની બોડી તમને બતાવીએ તો જુઓ મારો બ્લોગ મમ્મા ફોટો પાડ્યા લઈએ અહીંયા ફોટો પાડવો લે પાડ દો લે પાડ દીધો હેડો બંકર વિડિયો તો જો ગાઈઝ અમે આવી ગયા બોયડીએ આ રે જુઓ બોર અને આ તો સીધા આયા એવા પાડવા મંડ્યા પાયલ ને ધ્રુવીન બધા જોવા વેણવા મંડ્યા ને ખાવા મંડ્યા કાચા ને પાકા ખાઈ લો ને અહીંયા મળે આપણે થોડી મળવાની ગોમડું એ ગોમડું સાચી વાત છે ડોક્ટર પારસી ને ધ્રુવી ખાશે તો જો ધ્રુવી ને એ બધા તો પાડીને ખાઈશી અને આપણે લાઈવ બોર જોવા રે આપણે લાઈવ બોર ઝાડ ઉપરથી સીધા ડાયરેક્ટ ખવા આવ્યા છે અહીંયાથી તો પાડીને પેલા ખાડામાં ખોઈશો બેઠા બેઠા મજામાં રાજુભાઈ ચા પીવાડો આવીએ હેડો તો આજે ગયા એ શિલ્પાના મોટાભાઈ છે અને આ શિલ્પાનું મોટાભાઈનું ઘર ખેતરમાં છે અહીંયાથી અહીંયા સામે અમે ત્યાં પ્રસંગમાં આવ્યા હતા ત્યાંથી અહીં બીજી જગ્યાએ આવ્યા છીએ તમે બે બોર ખાવા આવ્યા હો મળ્યા કે નહીં બોર ગુડી પણ એને લાઈવ બોર ખોખર પાયા કરતા ખાટા મીઠા બોર છે મસ્ત ધ્રુવી કે મને મળતા નહીં આટલા બધા બોર છું આ મિહિરભાઈ આયા પણ મિહિરભાઈ તો બોર ખાવાય ના રોકાય મિહિરભાઈ ખાવા નહીં બોર મિહિરભાઈ તો બોર ભાવતા નહીં તે ના પાડો ચલો તો જઈએ હવે ઘેર હજુ આ બધી વરિયાળી से देख सकते हो तम्बाकू इधर पूरी तम्बाकू की खेती की है ये तम्बाकू किस काम में आती है बोलो तम्बाकू पान मसाला बनाने पान मसाला बनाने के लिए तम्बाकू नहीं खाना है गाइस पान मसाला तो आई क्यों है ठीक है पैसे गए जो हाथों रमाड़वा मंडी कूतरू આ તો ફેરવા દે આ તો જાડુ કરતું ગુડીન તો બહુ ગમે બહુ શોખ કેટલા કૂતરો બધા ઠોક કુરકુલે પણ હાબુરી વાળો એટલો ને કોઈ ના કેવું મસ્ત જો લખી તો વાળી દૂધ ના ના બાપા મને તો બીક લાગે હું ના વીર હા લખી જતી ને તાવ જલ્દી મીર નીકળ રે હા એ ઓય આખો દાડી ઓય રે નીકળે પાંડા અડ અડ મીરે અમાર જેવો ના આડે જો બીકા ગાઈસ આ રહ્યા ઉષાના મમ્મી છે ના ઉષાનું ઘર આ જશી તો હવે ધ્રુવી બેન તો બેઠા બેઠા શીખર શું કરું છું અને અહીં જો ગરમ પાણી મૂકી દીધું હજુ શ્રીમંત પ્રસંગ તો પતી ગયો પણ અમુક નાના છોકરાને નાવા ધોવાનું બાકી એટલે અહીંયા જો વાસણ કસાય છે અને આ જોવા હોય કે અમારે મહેસાણા લઈ જવા માટે માટી હોતી રહ્યા માટી ભરું છું કરતા મેં ખેતરમાંથી તો આ જુઓ મહેસાણા લઈ જવા માટે માટી જમા કરી લીધીશ કુંડા ભરવા માટે ગણવાડાથી માટી લઈ જઈએ અને મીરભાઈ ડાબર ને લબડી રહ્યા છો કાકા ભત્રીજાન જોડી સાથે તારા પછી તમે વિડીયો ઉતારો લે કાકા ભત્રીજાન મેં હમણાં રોડ જ હોય માટી ના હોય ચલો હવે જઈએ છીએ બધા આવજો કેવા દાદાને બેહાર દઈએ ઘડીમાં દાટેરું લઈને ઉભા જુઓ ચલો મીરભાઈ ગાડીમાં બેહો કા જવાની ઈચ્છા નહીં થતી અને ગુડ્ડી ને ઉષા ને ભગીન બધા તો હજુ વાતો કરું છું ચલો ગુડી બેન આવજો હા આવજો આવજો
ચલો ગુડીબેન બેસી જાઓ, કાકી તો બેસી ગયા. તો ગાઈઝ અત્યારે અમે અહીં બિહારીઓના ઘર જોવા માટે આવ્યા છીએ અને અમારા ગામમાં આ લોકોએ કેવા ઘર બનાવ્યા તમે પણ જુઓ. જુઓ કુકડા. દાદા કે મકાન अच्छे बनाते हो. તો જુઓ આ લોકોએ જે ઘર બનાવ્યા છે અને આ ઘરમાં આ લોકો રહે છે બધા. દાદા શું કે આખું ઘર હોય હુઈ રે. એવડો મોટો તો જુઓ પલંગ બનાવ્યો છે. અને અહીંયા જુઓ સજાવટ એ લોકોના ઘરની. દાદાના નવાઈ લાગે છે. તો ચલો હવે અંદર આપણે એન્ટર થઈએ અને જોઈએ ઘર. જુઓ સરસ મજાનું ઘર બનાવ્યું છે અહીંયા. અમે સ્પેશિયલ જોવા માટે આવ્યા છીએ અહીંયા ઘર. બધું ગોઠવણી પછી આખું ઘરનો શો કરેલો છે. જુઓ બહુ સરસ બનાવ્યું છે. नहीं टाटी से कलर कर दिया હવે બધા આવ્યા છીએ અહીંયા. જો એમનો ચૂલો જોઈએ, એમનું રસોડું. ગેટ પણ કેવો બનાવ્યું છે જુઓ. તો આ એમનો ચૂલો જુઓ. તમે કાંઈ જોયો નહીં હોય આ રીતનો ચૂલો. એકી સાથે ત્રણ વસ્તુ બની જાય એ રીતના ચૂલા બનાવેલા છે. એકમાં અહીંયા સળગાઈ દેવાનું એટલે અહીંયા 3 તૈયાર થઈ જાય. બહુ મસ્ત બનાવ્યું છે. રસોડું પણ સરસ ના જુઓ. બહારથી સિનેરી પણ મસ્ત અને બધી જ વ્યવસ્થા છે અહીંયા. આ જુઓ અહીંયા ભટ્ટા વાયેલા છે એમને. हो जाता है क्योंकि ये सब महंगा आता है કેટલી કા માળા. फिर उसके बाद में तो फिर क्या हो जाता है मजदूरी जाती સિલા બેસી જાય નહીં. नहीं अभी जस्ट खाना खा के आए है तो बनी चलेगी ના ના ना તો હવે બધા જઈએ. જો આગળ તો જોયું, હવે સામે બીજું ઘર જોવા મજા આવી જાય એવું છે અહીંયા નહીં. હવે અહીંયા બીજું જોવા જઈએ. पानी टीन का पानी नहीं आएगा ऊपर से बाहर साइड से निकल जाएगा અંદરથી તો મસ્ત બંગલા જેવું લાગે. ઉપર એ જુઓ વાંસનું જ છે બધું. ઓસરી બસરી બધું છે ઉપર. આ બહારની જગ્યા છે ખાલી. આખી પથારી બધા જોવા આવ્યા છે. તો આ રીતે અહીંયા બધાના આખી ફેમિલીના ઘર બનાવેલા છે. જો અહીંયા પણ તમને બતાવું. અને ઘરમાં બધું ડેકોરેશન બહુ જ મસ્ત કરેલું હોય છે બધાએ. ધ્રુવી અહીંયા તો મજા આવે એવું નહીં બેસવાનું. બધું કેટલું મસ્ત છે. બધું કંઈ ને કંઈ નવી સિસ્ટમના ઘર છે બધા. કાકી આપણે એક આવું બનાવરાવો. બધા ભેગા જ ઊંઘ્યા હોય કેવું આમ નહીં. મસ્ત મોટો પલંગ ના સરસ બધું વ્યવસ્થાઓ. સંડાસનું આ રીતનું સંડાસ બાથરૂમ પણ બનાવેલા છે. यहाँ कितने साल से जनवाड़ा में इसी बरस आए तो ये तो अब माल कौन दिल्ली भरा दो दिल्ली जाएगा वो तो महंगा ખેતીવાડીનું કામ કરું છું અને આવી રીતે મકાન બાંધી અને અહીંયા રહેતા હોય છે. क्या करते हो खास खेती में ये इधर भट्टा लगा हुआ है वो साइड दूधी लगी है वहाँ गलका बहुत खाते लगते हैं ग्रेवी में चलता है क्या पूरी दुनिया ही खाती है दूधी तो ये गुजरात में नहीं खाता है गुजरात में बहुत कम है गुजरात में कोई नहीं खाता है ક્યાં ચીકુ? જે ચીકુ ઉગ્યા છે. આ નાના ચીકુ છે. તો હવે ઘેર આવી ગયા છીએ અને હવે ધ્રુવીબેન તાળું ખોલું. મિહિરભાઈએ ખોલ્યું. નવું ઘર છે ને એટલે કાઠવાળો.
તો ગાઈસ જુઓ સરસ મજાનું સાફ સૂફી થઈ ગઈ છે. હવે આ એસિડથી ક્લીન કરવાનું કામ બાકી છે, ખાલી એ બાકી રાખ્યું છે. તો હા, એ પછી હવે નેક્સ્ટ રવિવાર કામ કરીશ. થાકી ગયા ધ્રુવી બેન પણ. અને જો આ રૂમ પણ બધું વધારાનું સામાન અહીંયા હાલ તો મૂક્યો છે. અને અહીંયા ક્લીન એન્ડ ક્લિયર બધું કરી નાખ્યું મસ્ત મજાનું. આજે તો થાક લાગે છે બરોબરનો. અને આ પહેલા રૂમમાં પણ સરસ મજાનું કરી દીધું. અહીં ઘડિયાળ લગાવી દીધી. ઉપર જુઓ સરસ મજાનું થઈ ગયું છે રેડી. આ દાદાનો રૂમ એ પણ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું. અને હવે જવાની તૈયારી કરીએ. ચલો તો ગાઈઝ અત્યારે તો જો ઘર કામ કરી થાકી ગયા. અને આ જો પાછળ ટાબરિયા આ ઘૂઘરા વાળો જો ગાઈઝ તમે જ્યાં ઘૂઘરા વાળા ભાઈ આ જો સેમ એવું લાગે છે જ્યાં ઘૂઘરા વાળા. ચલો હવે માતાજીએ જઈએ પ્રસાદી કરવા માટે. ધ્રુવી બેન પણ આવે છે. અને મારે તો કપડાં બદલવા પડ્યા કારણ કે ઘર આખું સાફસૂફ કર્યું. આજ તો દમ નીકળી ગયો. ધ્રુવીએ મેં બંને અને એના પપ્પાએ બી બહુ કામ કર્યું આજ તો. અને એવા થાક્યા છીએ ને હવે સીધા મહેસાણા જઈએ. ક્યાં જઈને રસોઈ નહીં બનાવવાની. અત્યારે પહેલાં પ્રસાદી કરી લઈએ. ચલો તો જુઓ મેલડીમાં આવી ગયા છીએ પ્રસાદી કરવા. તો પહેલાં ચડાવી લઈએ મેલડીમાનું મંદિર. જય મેલડીમાં. ટાબરિયા દર્શન કરી લો હેડો. બે ગયા છો કૂદકા મારી મેં. અને પેલું છે ચામુંડમાનું મંદિર. ત્યાં પછી જઈએ. તો હવે ચામુંડમાં આવ્યા છીએ ને અહીંયા પ્રસાદી કરી દઈએ. અમારા ચામુંડમાનું મંદિર. ये देखो अभी इधर चला गया. घंटी बजा रहा है क्या? તો ગાઈસ જુઓ પાછળનો નજારો ખેતરનો. અને અહીંયા એટલા મસ્ત જોજો ફૂલ ખીલ્યા છે. અને સુગંધ એવી મસ્ત આવે છે ને આખું ઝાડ ફૂલથી ખીલેલું. હા એ જોવા ઊભી રહી. જુઓ કેટલું મસ્ત સીન છે. તો ચલો જવા નીકળીએ ધ્રુવી. ચલો ઘરે મોડું થઈ ગયું છે. પછી સાંજે ખેંચીને રસોઈ બનાવવાની. અહીંયા તો બધું ક્લીન કરી નાખ્યું. અને અહીંયા બી જુઓ મસ્ત કરી નાખ્યું. ગેસ બેસ બધું પૂરી દીધું. હવે આવીશું ત્યાર પાછું ગેસ યુઝ કરશું. ત્યાં સુધી ઘરે જઈએ. ચલો અહીંયા તો આખો રૂમ ખાલી કરી દીધો. પપ્પાનો મોબાઈલ લઈ લેજે ને. લીધો. ચલો નીકળીએ જવા. દાદા તો હજુ 2 દિવસ રહેવાના છે. અને મિહિરભાઈ શું કરે છે? મિહિરભાઈ શું કરો હેડો ઘેર? આ જોજો અહીંયા દઈએ બાજુમાં બાલુ કાકીને તો દઈએ ઉભરાઈને બહાર આવી ગયું. પાણી નીચે દહીં ઉભરાઈ ગયું છે. તો ચલો જવા નીકળીએ. દાદા હવે મૂકવા આવજો. જો કરું આવજો. હા એ મિતુલ ટાટા બાય. તો ગાઈસ અભી મહેસાણા आ गई. लो लॉक खोलो भाई ઘરનું. ઘેર આવી ગયા હે 2 દિવસે. અને મિહિરભાઈ ઊંઘી ગયા હતા. જો ઉઠ્યા. ઊંઘ લઈને ઉઠ્યા સી. મિહિરભાઈ આવતા રહો ઘરમાં. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. બાય. તો ગાઈઝ અમે જેટલી વાર ગામડે જઈએ લાલાને જોડે લઈ જઈએ. તો ચલો લાલાને અંદર બેહાર દઈએ હવે.